ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, પુત્રદા એકાદશી જે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની 11મી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાનું ખૂબ જ અધિક મહત્વ હોય છે। માન્યતા છે કે આ દિવસે સાચા મનથી ઉપવાસ રાખવાથી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી બધા જ પ્રકારની કામના પૂર્ણ થાય છે। આજે વિશેષ કરીને તો સંતાન પ્રાપ્તિની કામના અથવા તો સંતાન માટે સુખ સમૃદ્ધિની કામના હોય, સંતાનને કોઈ પણ પ્રકારનો કષ્ટ હોય તો સંતાનના એ કષ્ટના નિવારણ માટે તમે આ વ્રત ધારણ કરી શકો છો। શાસ્ત્રો અનુસાર આ વ્રતને ધારણ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, સંતાનને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે અને સમસ્ત પ્રકારના દુઃખોનું નિવારણ થઈ જાય છે આ પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કરવાથી। આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા આરાધના કરવામાં આવે છે, કેમ કે આ શ્રાવણ મહિનો છે, તેથી ભગવાન શિવ અને ભગવાન શ્રી હરિવિષ્ણુની સંયુક્ત આરાધનાથી કોઈ પણ પ્રકારની કામના પૂર્ણ થાય છે અને વ્રતનો પ્રભાવ કેટલાય ગણો વધી જાય છે। પુત્રદા એકાદશી વર્ષભરમાં 2 વાર આવે છે, એક પોષ માસમાં અને બીજી સાવન માસમાં। સાવન માસની જે આ પુત્રદા એકાદશી આવે છે તે એકાદશીને પવિત્રોપન્ના એકાદશી પણ કહેવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી ક્યારે છે, આ એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણા એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આ દિવસે કયા પ્રકારે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરીશું, કયા મંત્રોનો જપ કરીશું અને કયા ઉપાયો કરીશું જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને કોઈ પણ કામનાથી તમે વ્રત ધારણ કરો છો અથવા તો વ્રત કર્યા વગર પણ જો તમે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરો છો તો તમારી એ કામના પૂર્ણ થાય એ માટે આજે વિશેષ શું કરવું જોઈએ, તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી લેજો અને હા, તમે ચાહો છો કે આ એકાદશીનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં જાણી લઈએ કે પુત્રદા એકાદશી ક્યારે છે। તો જુઓ, શ્રાવણ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે 4 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે પ્રાતઃકાળ 11:41 અને પુત્રદા એકાદશી સમાપ્ત થશે 5 ઓગસ્ટ 2025 1:12 બપોરે 1:12। તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે 5 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 5:45 અને સૂર્ય અસ્ત થશે સાંજે 7:09। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ, તો બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી। બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી શકો છો અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો। 5 ઓગસ્ટે રવિ યોગ રહેશે સવારે 5:45 થી સવારે 11:23 સુધી। આ શુભ મુહૂર્ત છે, આ સમયમાં પૂજા આરાધના કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। વાત કરીએ અભિજીત મુહૂર્તની, તો અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12 વાગ્યાથી લઈને 12:54 સુધી। આ અભિજીત મુહૂર્ત છે, તેથી અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો, જેમ કે કોઈ પણ પ્રકારનું નવું કામ શરૂ કરવા માંગો છો અથવા તો જો તમે પૂજા આરાધના પણ અભિજીત મુહૂર્તમાં કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે। શયનકાલીન પૂજા માટે સમય રહેશે સાંજે 7:09 થી સાંજે 7:30 સુધી। આ વિશેષ મુહૂર્ત હોય છે, આ સમયમાં ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી અને શયનકાલીન દીપદાન કરવાથી કેટલાય ગણા ફળની વધારે પ્રાપ્તિ થાય છે। 5 ઓગસ્ટે મંગળવાર છે, તો રાહુકાલનો સમય રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 સુધી અને આપણે બધા જાણીએ છીએ કે રાહુકાલમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ અને જો તમે પહેલાંથી કરતા આવ્યા છો તો કરી શકો છો, એમાં કોઈ સમસ્યા નથી। એકાદશી તિથિના એક દિવસ પહેલાં 10મી તિથિના નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું હોય છે અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને સંભવ હોય તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ। પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળ જલ્દી ઉઠીને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરી લેવું અને સંભવ હોય તો ગંગામાં પણ સ્નાન કરી શકો છો। સાફ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી હરિવિષ્ણુની વિદ્યા વિધાનથી પૂજા કરવી, પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો અને પછી તમે વ્રત રાખો છો એવો સંકલ્પ કરો અને જે ભક્તો વ્રત નથી કરી શકતા
ઉપવાસ નથી રાખતા તો તેઓ પણ વ્રત વગર પણ પૂજા આરાધના કરી શકે છે. વ્રત ધારણ કરે છે તેઓ દિવસે ફરાળ કરી શકે છે અને સાંજે ફરીથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરીને રાત્રિમાં જાગરણ કરવું અને જેટલું થઈ શકે એટલા રાત્રે ભજન કીર્તન અને રાત્રે અખંડ દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે. અને કોઈ કામના હોય તો દીપદાન કરતી વખતે એ કામના કહો એટલે તમારી એ કામના અવશ્ય પૂરી થાય છે. પછી બીજા દિવસે બારસના તિથિના દિવસે વ્રતનું પારણ કરવામાં આવે છે. આ દિવસે સવારે જલ્દી ઉઠીને નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું. સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી. ભગવાન શ્રી હરિવિષ્ણુને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવીને ભોગ અર્પણ કરો અને પછી કોઈ પણ બ્રાહ્મણને ભોજન દાન દક્ષિણા આપીને સ્વયં પણ ભોજન ગ્રહણ કરી ઉપવાસ શુભ મુહૂર્તમાં ખોલી શકો છો. આ વ્રતનું પારણ કરવામાં આવે છે દ્વાદશીના દિવસે. તો પારણનું શુભ મુહૂર્ત રહેશે 6 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે સવારે 5:45 લઈને સવારે 8:26 સુધી. તો તમે તમારા વ્રતનું પારણ આ શુભ મુહૂર્તમાં ખોલી શકો છો. આ દિવસે કોઈનાથી ખોટું બોલવું નહીં, કોઈનાથી ખરાબ વર્તન ન કરવું, કોઈ જીવને હેરાન ન કરવું અને થઈ શકે એટલું ભજન કીર્તન કરવા અને ભગવાન શ્રી હરિના વિષ્ણુના મંત્રોનો જપ કરવો. આખો દિવસ તેમના નામનું સ્મરણ કરવું. અને કોઈ ગરીબ બ્રાહ્મણ જો તમારા ઘરે આવે છે, દ્વાર ઉપર આવે છે, તો તેને ખાલી હાથે ન મોકલવો જોઈએ અને તમારી ક્ષમતા અનુસાર તમે એને અવશ્ય દાન દક્ષિણા આપવી જ જોઈએ. આ દિવસે ગાયોની સેવા કરવી જોઈએ. અને આ દિવસે જો તમે ઉપવાસ વ્રત રાખો છો તો તમારે દિવસે શયન ન કરવું જોઈએ, એટલે કે દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી. અને આવનારા વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની સુંદર મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને વિડીયો સમયસર મળી રહે. અને આ દિવસે ભગવદ્ ગીતાજીના પાઠનું શ્રવણ કરવું જોઈએ, તો એનો વિડીયો પણ અમે અપલોડ કરી દઈશું. તમે પુત્રદા એકાદશીના દિવસે પુત્રદા એકાદશીની વ્રતકથા અને ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારી ચેનલનો વિડીયો ટાઈમસર મળી રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.